બમ કુદા એકલો જ રમો છો ક્યારનો. આ જો અને આ બે જો એક આ નાનું ના મોટું આ કઈ શરત લાગે. અમારા આમના બે ફોન બંધ થઈ ગયા. ફોન બંધ થઈ ગયા. પાણીમાં મને ધક્કો મારી દીધો. હવા તો એમને હવે મેં દિવસના બીજા વ્લોગની શરૂઆત કરી દીધી છે અને હવે સ્વિમિંગમાં જવાનો ઈરાદો છે, પણ પાણી બહુ ઠંડુ છે અને આમનો કોઈ દુનિયાદારી તો ફરક પડતો છે નહીં. હા કઈ બાન પડત તમને? બે જમીન બેઠા વનાવા જઈશું. 4:30 વાગ્યા છે. આ તો વનાવા જઈશું સ્વિમિંગ પુલમાં, પછી ડિસ્કો છે પાછળ જોવો ચેક. મારે ત્યાં જવું છે. સેમ જેક જેવો કૂતરો. સેમ ખાલી ચેક આપણો 5 મહિનાનો હતો ને 8 મહિનાનો છે ને એટલો જ ફરક છે, પણ મારા હાથમાં આવે એવું લાગતું છે નહીં. બોલો જ રમો છો ક્યારનો. આ જો અને આ બે જો એક આ નાનું ના મોટું આ કઈ શરત લાગી છે કઈ ખબર નહીં પડતી, પણ આના છે ને ભોલું નાના જોડે જ ફાવે. બોલો આ ભોલું નું બચ્ચું ના, આ તો આ ભોલું ની માં તો અલગ સાચી, એ સરસ છે. અને આ તો ગોડું બની છે. બોલો બોલું ના દુનિયાદારીથી કોઈ જ મતલબ નહીં, કોઈ શું કરે મને કઈ જ ખબર નહીં પડતી. અને આવા નાના છે ને ગલકુડિયા અહીંયા 7 થી 8 છે. હું તમને બતાવું અહીંયા આખે બધે રમતા હશે બધા. શું નહીં ગયા આમ જો તો આયો બોલું કૂદતો બોલું તો કેમ મને પાડી. જો આવી રહ્યા બચ્ચા, એક આવી રહ્યું દોડતા જાય છે બધા. બહુ નાના બચ્ચા. બીજા તો મસ્ત દેખાય છે, વ્હાઈટ બી છે. આ બી સારા છે. ગલકુડિયામાં શું સારા દેખાય ને ખોટા દેખાય? બધા ગલકુડિયા નાના હોય એટલે સારા જ હોય. આવી રહ્યા બીજા બે. બસ આવી રીતે આખામાં ફરતા હોય છે. આ બધા આ જ કામ કરે છે, ધક્કા જ મારવાનું. આ ચાલો મને પલાડી ઠંડ પાડા જાઓ 1 હું તમને ધક્કો મારો આવ્યો ના 1 2 3 ગો. ઠંડી લાગે છે ભાઈ, જબરજસ્ત ઠંડી લાગે બાબુ. જબરી ઠંડી છે. નહીં ઠંડુ તો હું તો નહીં આવતી. અરે એટલું નહીં કે ઊંડું બી જવો તારા પેલબાજ જાતું. હું પહેલવાન ના, મન ધક્કો ના મારતા ના. હા ચલો હા સીધા આવો. બહુ ઠંડુ છે. હા પણ આવો ને. મને તો એવું લાગ્યું કે નદીમાં મગર પડ્યો હોય ને એવું લાગ્યું છે. ના મને બીક લાગે છે. તમે લોકો જે અમને ધક્કો માર્યો ને, ફોન બધું ખીચા મને ધક્કો માર્યો છે. ફોન પલળી ગયા છે. હા ફોન જો અહીંયા સુકાય છે. બહાર ના નીકળતો. આમ જો એક્સરસાઇઝ ચાલે. હા મારો ધક્કો મારો ધક્કો પકડો મારો પકડો લઈ લો ચલો હું હમણાં વાગી જાય. બધા નાઠા આ લોકો જે બધાને હેરાન કર્યા છે નાના માટે, જેની કોઈ વાત નહીં. અને આ જો પોતાની જાતને એવું સમજે છે કે જાણે વેલ માછલી ના હોય. વેલ માછલી લાગે છે ને પરફેક્ટ. તમે નહીં જવું તમારા સાઈડ સીન કરો તો ક્યારે આવશો તમે લોકો? તો સાઈડ સીન પતાવી ફરીથી 1 2 3 ગો. અમારા ભૂમિ બેન જવાનું હતું સાઈડ સીન કરવા અને આ લોકો જો દશા કરીએ તૈયાર થઈને આવેલા. તમે કેવું લાગ્યું તમને? હજી મોટો શૂટ બાકી છે. મને નહીં ગમ્યું પણ હું ખુશ છું.
હજુ નવા કપડા પહેરીને એક ફોટો બી નતો પડાયો હજી નદીમાં બીજો કોઈ ઓપ્શન નતો હા ઓપ્શન નતો મારા જોડે ફરીથી હવે જતા રહો સ્વિમિંગ સૂટ ત્યાં પડ્યો હે સ્વિમિંગ નો સૂટ ત્યાં પડ્યા છે અલે ભાઈ કર્યું અહીંયા વિપુલ ભાઈ આવી ગયા છે અમારા બમ કુદા 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 ને હું ધક્કો માર દઈશ હા બધા ગયા છે સાઇટ સીન કરવા અને અમે એકલા અહીંયા છીએ તમને નહીં આવજો મારવાનો ના ભાઈ પાણીથી મને તો બહુ બીક લાગે છે ભાઈ તોય મને આ લોકોએ ઢળીને અંદર પાડી છે મારા જોડે એક વસ્તુ થઈ છે અમારા આમના બે ફોન બંધ થઈ મારા ફોન બંધ થઈ ગયા પાણીમાં મને ધક્કો મારી દીધો હવા તો એમને હતો થોડો તમે જોયું હશે અલા આ જો બૂટ બી બૂટ એમના ભીના થઈ કેમ કે એક જ બૂટ લઈને આવ્યા હતા હું તો સારું છે બે લઈને આવી શૂઝ મારા ભીના છે ફોન ભીનો છે એમાં સ્પીકર બંધ છે એકના સ્પીકર બંધ છે અને એકના ખબર નહીં ફોન ચાર્જિંગ બંધ હજી તો થઈ કર્યું જ નહીં ચાર્જિંગ થશે કે નહીં થાય ખબર નહીં અને આમનો હવા હતો ને હન ટાઈનિયા શું નામ છે ઈવાન આમનો શોખ હતો ને હા પાડ હા જો એને ખબર છે શોખ તમને હતો હા ભાઈ મને હતો પણ હવે ચાલુ કરવાનું શું કરશો હવે અમદાવાદ જઈને હવે અહીંયા તો તમારા રોવાન દાડા આવ્યા છે રોઈ નાખો શું થયું મજા પડી ને કલ તો એવું આવું કરતો કર દે બલ્લે 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 એને મજા આવી ગઈ છોકરાને એવું કામ કર્યું તમે અરે પણ હવે મને ધક્કો મારી દીધો હું સ્વિમિંગ પુલ આગળ ઊભો હતો આપણે ચેન્જ આઈને મને આમ કરીને સ્વિમિંગના ધક્કો મારી કપડાની રાહ જોતા હતા આપણે તો અને મારો ફોન બંને બંધ જુઓ આ તો ચાલુ બી નહીં થતો આ તો અપૂચો આ બંધ ફોન ચાલુ નહીં થતો મારો અને આ ફોનનો સ્પીકર બંધ થઈ ગયું છે મારા શું કરવાનું વાગે છે ને તો ખોખરું વાગે છે હમણાં ચાલુ કરે ને એટલે હું તમને બતાવું મેં આંખમાં દવા નાખી છે એટલે મને થોડું ઝાંકું એમને દેખાય આંખે દવા નાખી દે કેમ કે એમને ટ્રાય થઈ ગયું કેમ કે પાણીમાં પડ્યા ને સરસ મજાના હવે વિડીયો બનાવવાનો તો હજી વિડીયો નહીં બનાવ્યો બ્લોગ અમે. બી અપલોડ નહીં થાય એનું કારણ છે કે મેં બનાવીને મૂક્યો છે શું કરશું એ પણ તે? એમનો જ વાંક છે એ બધાને કહી દે કહી દે એમ તમારો જ વાંક છે તમારો જ વાંક છે કહી દે ચાલુ થઈ ગયો હા શું ફૂલ કયું ફૂલ એમની ભૂલ છે હે ને હા પાડ તો વિડીયો બનાવવાના બહાને અમે મંગાવ્યું હતું દાળ ફ્રાય જીરા રાઈસ અને ખાઈ ગયા જુઓ ત્યાંની હું માંગુ છું કે મને હાલતા નહીં કેમ કે 9 વાગી ગયા છે અને આ લોકો સાઇટ સીન કરવા એટલે જોવા ગયા છે સાઇટ સીન જોવા ગયા છે પણ હજી 9 વાગ્યા છે ને આવ્યા છે નહીં તો હવે મને તો લાગી છે ભૂખ બરાબર હા તો તારે જ ખાવાનું છે મને નહીં ખાવાનું. એ જ ખાશે હું વિડીયો ચાલુ રાખું ને તો ખબર પડી જશે એટલે નહીં કહું લે પાકો અરે તારી મારી છોકરી તમારી માની શોભન જો ખાઉં તો મેં કેવું કર્યું સરસ મજાનું મજા આવી મને અને હજી તો પેલું ગરબા કરવાના છે બોન ફાયર ક્યારે થશે ક્યારે મેળ આવશે મને તો એ નહીં ખબર પડતી યાર વિડીયો મોકલો મારા અંતે મોકલું વિડીયો મોકલું અને વિડીયો બનાવીને પછી જમવાનું તો બહુ લેટ થઈ ગયું છે આઈ થિંક અત્યારે 11:30 વાગ્યા ને 11 વાગી ગયા 11 વાગી ગયા છે અને ઠંડી બહુ જમવાનો છે ભાઈ. એમાં એવું છે કે આ બધા જોવા ગયા હતા સાઇટ સીન બધા જે હતા એ કવર કરવાના હતા તે લોકો આયા જ 9:30 વાગે પછી તો હું તો મેં કીધું ભાઈ એમ કીધું કે હજી તો વાર થશે એમ બધા આવે ત્યારે જ અમે ચાલુ કરીએ તો પછી 10 વાગ્યા 10:30 થયા બધા આવ્યા 10:30 વાગ્યા આવ્યા પછી હું તો મેં કીધું હવે મારથી નહીં હું ફ્રેશ થઈ જાઉં કેમ કે પેલામાં ઠંડી બી લાગતી હતી 1 પીસમાં એટલે મેં કીધું જેકેટ બેકેટ અને ટોપી વોપી પહેરીને આવું તો 11 વાગી ગયા છે અને આજે જમવામાં જુઓ આલુની સબ્જી પછી પનીર રાઈસ અને દાલ કઈ છે દાલ ફ્રાય યાર બહુ મસ્ત છે હા અને છાશ તો અમે મંગાવી છે મેગી પનીર ચીલી ડ્રાય અને બોસ જે માહોલ છે भाई भैया सब्जी जो भी बची हो थोड़ी नहीं सर अब तो सॉरी सर अब तो कुछ भी नहीं है। कुछ भी नहीं सर अब सब आउट कर दिया सब्जी भी नहीं અરે ખાઈ લો ને આટલું બધું છે તો મસ્ત માહોલ છે નીચે બોન ફાયર થાય છે કેટલા ગોઠવ્યા છે 8 જેવા ગોઠવ્યા છે
અને ત્યાં અમારે બી જવાનું છે પણ જમીન જઈએ પછી બધા પહોંચી ગયા છે અમે થોડું લેટ ચાલીએ છીએ આમના લીધે એમને એટલી પૈબંધી કરી દીધી છે લોકો જોડે જવા ટપાડશે પૂરમાં ટપાડશે આજે અમદાવાદીઓ એ આજે મોકામાં મહેફિલ જમાવા આયા છે મિસ્ટર અને મિસિસ ગુજરાતી વાહ અને મહેફિલમાં બધા વ્લોગરો ને બધી ઇન્ફ્લુએન્સર આત્માઓ ભેગી થઈ છે અમદાવાદના બધા નેતા કસરમતમાં દોસ્તો સમગાનારો આજે આયા છે બધા ઉદયપુરમાં જમાવટ કરવા જમાવટ સરસ મજાનું ગાયું હા જોરદાર યાર વાહ રવિભાઈ વાહ આનંદ આવ્યો બહુ ફટવા भावेश માઈક હોય તો આપો એમને તો બોન ફાયર થયું અરે બોન ફાયર કર્યું અને પછી ગરબા કર્યા પછી પાછા અમે ઉપર આવી ગયા નજીક ચાલુ જ છે બધા છ જ નીચે પણ 1 વાગી ગયો છે અને થાક લાગ્યો છે બરાબર આ જુઓ મને તો અને એમાંય પાછું કાલે તો નીકળવાનું છે અહીંયાથી 12 વાગ્યા અને ઠંડી બી એટલી જ છે મોંમાંથી ધુવાણા નીકળતા હતા હમણાં તો નહીં અત્યારે ના નીકળે ને રૂમમાં થોડી નીકળે બસ બધાને ઊંઘ આવી જશે એમનું જોઈ બગાસા ખાતા એટલે બધા હજી છે નીચે પણ અમે બે આવી ગયા કેમ કે મને ઊંઘ તો ચડી હતી કેમ કે કાલે બી હું લેટ ઊંઘી હતી અને મારે હોટલ બતાવવાની રહી ગઈ કંઈ નહીં કાલ સવારે હું વહેલા ઉઠીશ અને તમને બધાને હોટલ બતાવીશ સરસ મજાની હોટલ છે લોકેશન બી સારું છે નહીં ખુલ્લી જગ્યા બી સારી છે અહીંયા અને મને તો અહીંયાના ગલકુડિયા બહુ જ ગમે નહીં કેવા મસ્ત મસ્ત છે સારા છે કૂતરાના મસ્ત હતા અને 1 2 નહીં 7 થી 8 છે નાના વ્હાઈટ ને કાળા ને એવા જોરદાર છે ને કાલે હું તમને બધા બતાવીશ તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં